પંચમહાલથી જ્યાં ગૌવંશ તસ્કરીના રેકેટ સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ભોપાલી ગેંગ સામે ગુડસી ટોક હેઠળ ગુનો દાખલ કરાયો છે। પોલીસે 2 આરોપીની આ કેસમાં કરી ધરપકડ। મુખ્ય આરોપી ઇમ્તિયાઝ સુરતીને પકડી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે। ગૌવંશની ચોરી, તસ્કરી અને ગેરકાયદેસર કતલનું કરતા હતા કામકાજ। આ રેકેટ સામે પંચમહાલ પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી। ગેંગ સામે અગાઉ 19 ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે। રેન્જ ડીઆઈજીની મંજૂરી બાદ ગોધરા 2 ડિવિઝન પોલીસ મથકમાં ગુડસી ટોક હેઠળ ગુનો દાખલ કરાયો છે। પોલીસે અહેમદ હુસૈન સિદ્દીકી શેખ ઉર્ફે મોહસિન પૌવા અને સલમાન યામીન હસન ઉર્ફે કાનકટ્ટાની કરી છે ધરપકડ। પોપલી ગેંગ અને આ ગેંગ વિરુદ્ધ ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુડસી ટોકના કાયદા અંતર્ગત ગુનો નોંધવામાં આવેલો છે। હાલમાં આ કાયદા અંતર્ગત ટોટલ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ગેંગ છે તેમના દ્વારા સંગઠિત થઈને આચરવામાં આવેલા ગુનાઓની સંખ્યા 5 છે અને તેમના દ્વારા સ્વતંત્ર રીતે કરવામાં આવેલા ગુનાઓ 14 જેટલા છે। એટલે ટોટલ આ ગુડસી ટોકના જે ફરિયાદ આપણે નોંધી છે તેમાં ટોટલ તે લોકોની સંડોવણી 19 ગુનાઓમાં છે। અને હવે વાત કરીશું આદિત્ય